ઘરમાં આગ સલામતી માટે 9 પગલાં. આગ પકડી શકે તેવી વસ્તુઓ હીટર જેવી ગરમ થતી કોઈ પણ વસ્તુથી ઓછામાં ઓછી 3 ફૂટ દૂર રાખો. જ્યારે તમે રૂમમાંથી બહાર નીકળો અથવા સૂઈ જાઓ ત્યારે રૂમ હીટર બંધ કરો. માચિસ, લાઇટર જેવા આગ લગાડી શકે એવા સાધનોને બાળકોની પહોંચથી દૂર રાખો. બાળકોને મેચ અથવા લાઇટર સાથે ન રમવાનું શીખવો અને આગ કેવી રીતે પ્રગટે છે અને ફેલાય છે તે સમજવામાં તેમને મદદ કરો. પાવર જાય ત્યારે મીણબત્તીની જગ્યાએ ફ્લેશ લાઇટનો ઉપયોગ કરો. ઘરમાં શક્ય હોય તો દરેક રૂમમાં સ્મોક અલાર્મ લગાવો. આગ લાગતા ક્યાંથી સૌથી ફટાફટ બહાર નીકળી શકાય એ રસ્તો જાણી રાખો અને દર 6 મહિને પરિવારના બધા મેમ્બર સાથે ડ્રીલની પ્રેક્ટિસ કરો. ફાયર એક્સટિંગ્યુશર ખરીદો અને ઘરના દરેક સદસ્યને તે ક્યાં સ્થિત છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજાવો. ધૂમ્રપાન ઘરની બહાર કરો. પથારીમાં ક્યારે ધૂમ્રપાન ન કરો. સિગારેટના ઠૂઠાને યોગ્ય રીતે આગ બંધ કરી ફેંકો. સળગતી દિવાસળી ડસ્ટબિનમાં ફેંકશો નહીં. સળગતી મીણબત્તીને વિલો મૂકશો નહીં. જ્વલનશીલ પ્રવાહી અને પદાર્થોનો યોગ્ય રીતે સંગ્રહ કરો. યાદ રહે, સેફટી ફર્સ્ટ.